ગયા છે ઊભા રહી ક્યાં પપ્પાની વાટે ઊભા છે લાડ ઘણી હવે અમે જઈએ છત્રી રેનકોટ ને વરસાદ ને બધું લઈ માઇક્રોફોન લઈ કેમ છો બધા મજામાં આવ્યો છે મજામાં જશું મારા બ્લોગમાં તમારા બધાનું વેલકમ અને જો વરસાદ તો પણ અમારે કેટલા 5 દિવસથી કન્ટિન્યુ એક તો બહુ જ આવે છે અને અમારી રૂમમાં પાણી પડે છે મેં તમને કાલે કીધું હતું તો અત્યારે છે ને અમારે કાગળ નાખવાનો છે તો આ કાગળ છે ને એ ધોયો છે ને જો ધોઈ અને દોરીએ ટીંગા તો કર્યો છે પણ વરસાદ તો શરૂ છે અને મારા મામા છે ને કાગળ નાખે છે જો રૂમમાં પાણી બધે ખીલ્લા નાખ્યા છે અને હવે બાંધવાનું છે અમારે કાગળ હાલો ફ્રેન્ડ જો અત્યારે છે ને ક્યારના કાગળ નાખતા હતા સવારે 7 વાગે જાગ્યા પછી ચા પીધી 8 વાગ્યાનો કાગળ નાખતા હતા ને કાગળ નાખવામાં 10 વાગી ગયા પણ રૂમમાં કાગળ તો નાખવું જ પડશે કેમ કે અમે હુવા મામાના ઘરે વ્યા જઈએ છીએ પણ જમવાનું આ બેહવું કંઈક કામ હોય તો ઘરે એ તો જોવે કે નહીં હુવા તો હાલો બાજુ મામાનું ઘર છે એટલે વાંધો નથી આવતો વ્યા જઈએ પણ અત્યારે છે ને કાગળ નાખી દીધો છે જો આખી રૂમમાં જો આવી રીતે કાગળ નાખ્યો છે મારા મામાએ ને જઈશું કે બે મહેનત કરી બહુ બધી પણ કામ એકદમ પરફેક્ટ થઈ ગયું છે જો આવું છે એલા ભાઈ સુરતમાં રહેવાનું તંબુ તાણી રહેવાનું કેવી હાલત છે સારું હાલો કાંઈ વાંધો નહીં આવું લખ્યું છે ત્યારે જ આપણે આવું કરીશું અત્યારે છે ને આ બધું નાખી દીધું છે હવે પાણી આખી રૂમમાં જ્યાં ત્યાં બધી અલગ અલગ જગ્યાએ પડે છે ને નહીં પડે બને ત્યાં સુધી એક જગ્યાએ પડશે તો કે કાગળ આમ તો સારું જ છે કંઈ ફાટેલો નથી એટલે બીજે ક્યાંય વાંધો નહીં આવે પછી બહુ ખબર નહીં ગયા વર્ષે કાગળ લાવ્યા હતા ને એ કાગળ પડ્યો તો મેં નાખી આવ્યો છે અત્યારે હું ધોઉં છું રૂમ જો રૂમ ધોતી હતી હવે રૂમમાં બધો કચરો હતો ને એ તો બધું મેં કાઢી નાખ્યો છે જવા દીધું છે જો આમને ધાબે હવે સારું કોરવા પોતા મારતો થોડાક એકદમ મસ્ત અને પછી બાથરૂમ વાટ જોવે છે કપડાનો ઢગલો પડ્યો છે જો કપડાં ધોવા તો પડશે વકા એમાં તો કંઈ હાલશે નહીં કપડાં ધોવાના છે અને હાલ મશીનનું કામ એ કાલનું પડ્યું છે કે અધૂરું હતું એ થોડું 120 જેટલા કાલે બનાવ્યા હતા પણ આ બીજા હતા ને એ પડ્યા છે એમનો જે માઇન્ડ જ નથી શેર નથી 72 કા 96 હશે જે હોય હવે કામ કરવું કે આ કરવું આ આટલું બધું પાણી પડે છે ને કેટલી વેટ વધી જાય છે સારું હાલો કન્ટિન્યુ રહેજો હું છે ને પેલા રૂમમાં એકદમ કોરી મસ્ત કરી નાખું બેહા એવું અને પછી કપડાં ધોઈ નાખું અને અમારો કલેજો છે ને ભાઈ પીપળીનો જ છે એક ભાઈની કોમેન્ટ હતી પાલિતાણા પાસે આવ્યું એ તો કે હા અને છે ને કલેજો ગામડે ગયો હતો આજ સવારે આવ્યો છે ક્યાં તું ક્યાં ગયો છો હે પીપળી ગયો હતો વાહ ભી વાહ શું લાવ્યો દેખાડતો જો ભાઈ આ મોટી ગાડી લઈ આવ્યો છે છોકરા નાના નાના હોય તો આવી લે પછી મોટા થઈને મોટી લેવાની ને મોટી લેવાની બતાય તો ખરો આવી છે ગાડી જો જ્યાં પિયાનની સોરી આ તો દવાખાનાની કંઈક એમ્બ્યુલન્સ હોય એવું છે આમાં તો હે પિયાન બહુ હાલે છે જીયાન ને ભાઈ છે ને અમારા સુરતમાં બહુ વરસાદની આગાહી હતી અને તાપી 2 કાંઠે થઈ ગઈ છે અને અત્યારે બધે બટેટાવાળો આવી ગયો બધી સ્કૂલમાં રજા છે તો જીયાસભાઈને મેસેજ આવ્યો છે કે આજે રજા તો જીયાસને રજા છે પણ મારે તો રજા ન આવી આપણે શરૂ છે કામ હાલો ફટાફટ આ રૂમ કોરી કરી નાખો એકદમ મસ્ત કડવો ચાર્જિંગ કરવું પડશે વાલા અને કરશે ને લાઇટ ક્યારે જાય એનું કાંઈ નક્કી ન હોય તો ચાર્જિંગમાં મોબાઈલ નાખી દઉં અને ચાર્જિંગ એ થઈ જાય ને મારું કામ એ પૂરું થઈ જાય તો ટીપા પડે જ છે હજી હવે બધે નખાઈ ગયું છે ને માં એક અભરાએ મારે રહી ગયો બાકી જો ત્યાં હવે કલર છે હતો કાગળ વધારે પણ મેં વળી કાપી નાખ્યો મને શું ખબર કે ઘટશે કાંઈ વાંધો નહીં આનો છે થયું એટલું તો સારું થઈ ગયું છે હાલો જો ઘરનું કામ બધું પૂરું કર્યું અને રૂમ તો થોડી સુકાઈ ગઈ છે થોડી ભીની છે પણ 1 વાગી ગયો છે શાકભાજીવાળો આવ્યો હતો તો સોળી લઈ લીધી છે હાલો હવે સોળી ખોલી નાખું અને શાક બનાવી નાખું જીયાસભાઈને બહુ ભાવે ને એટલે તો જમવાનું તૈયાર થઈ ગયું છે અને મારા જીયાસભાઈ આવી ગયા છે મામાના ઘરે ગયેલા હતા
બાજરીના રોટલા અને સોળી બટેટાનું શાક છે. હાલો જો જમીન ફ્રી થઈશું. હાલ વાગી ગયા છે 2:15 અને જો કામ કરવાનું છે પણ આ વરસાદ તો એના ભાઈ બંધ જ નથી થતો. બોલો કન્ટિન્યુ આવે છે. હવે અહીંયા છે ને ટબ મૂક્યું છે, અહીં ઢાળ હતો ને ત્યાંથી સીધો અહીં પાણી આવી જાય એટલા માટે, અને કામ જો અહીંયા મૂક્યું છે. તાપડું પાથરીને ગાડલું મૂકી દીધું. વરસાદ અત્યારે થોડોક ધીમો પડી ગયો છે. આજ તો કપડાં મેં લાડ બધા હતા જો ટીંગાઈશ બધાય, પણ આમ જો વરસાદ ધીમો ધીમો છે અત્યારે. એક જ ધારો બહુ આવે છે. જ્યાં જ્યાં નીચાણવાળા ભાગ હોય ને ત્યાં બધા તો દુકાનમાંથી તે બધો માલ ફેરવી નાખ્યો છે એવું કહે છે બધા. માતૃશક્તિવાળો રોડ, મુરઘા કેન્દ્ર બાજુ, બુધ ભવાની બાજુ ત્યાં બધે પાણી ભરાવા માંડ્યું છે. હવે તુલસીમાં મસ્ત મસ્ત થઈ ગયા છે. અને આ છે મની પૌધા. તમને મેં ક્યારે બતાવ્યો કે નથી બતાવ્યો બ્લોગમાં કાંઈ ખબર નથી, પણ આ જો છે ને એ ઝાડનું નામ છે મની પૌધા. અલા ભાઈ જો આવું ઝાડું વાવવાથી મની વધતી હોય તો આપણે આખો બગીચો ન વાવી દઈએ. મને એવું કોઈ કીધું હતું કે આ છે ને મની પૌધા કહેવાય, કે આ વાવીએ ને તો પૈસા આવે તો વાવી દીધું છે. હવે પૈસા ભલે આવવા પડતા. આ વાત સાચી છે ખોટી હોય હો, થોડું ઘણું તો એવું હોય. જો કે ધનવેલ બધા વાવે છે ખબર, મારા ઘરે તો કેટલી બધી ધનવેલ છે મોવા. એવું કાંઈ ન હોય તો આપણો વેમ છે. કામ કરશું કામશું તો પૈસા આવશે. સાચી વાત છે. ચલો હવે કામમાં મળીએ. ફ્રેન્ડ જો મશીને થોડી વાર બેઠી હતી અને નીંદર આવી ગઈ હતી આજ તો. અને મારા જીયાસભાઈ ઊંઘ કરે છે, પંખો બંધ કરી દીધો છે કેમ કે અત્યારે 5 વાગી ગયા છે. અને વરસાદ તો ભાઈ કન્ટિન્યુ જ આવે છે, કે બંધ થવાતો નથી. બંધ થવાની રાહ જોતી હતી હું, પણ નહીં થાય. અને ફ્રેન્ડ જીયાસને અત્યારે મારે પાછો દવાખાને લઈ જવાનો છે. જો એની દવા એવું બધું ગોતું છું કેસ ને એવું, કેમ કે એને હજી ફેર નથી પડ્યો. ને 1-2 કમેન્ટ હતી કે એને શું થયું છે. એને છે ને ડૉક્ટરે એવું કીધું છે ફટક્યો વા છે. હવે જે હોય આજે એને બતાવવા જવાનું છે. દવા નથી એની તો સ્કિનની દવા વચ્ચે ગેપ પડી જાય ને તો કોઈ કામનું નહીં, એટલે એને ટેન્શન લેવી જ પડે. સારું હાલો જયેશભાઈને તૈયાર કરી દઈએ. અમે છે ને મેં રેનકોટ લઈ લીધો છે આરતી બેનનો, અને જીયાસભાઈએ રેનકોટ પહેરી લીધો છે. દવા લેવા તો જાવી જ પડશે, એમાં કાંઈ હાલશે નહીં તો જી આવી. ઊભા છીએ જઈશું કોણ નથી પાડતા બોલ. હજી આવ્યા નથી, 5 મિનિટ તો ઊભા છીએ. સુરતવાળા વરસાદ છે તો એક ધારા જોવા કોઈને હક જ નથી હો. બધા આમથી આમ જાય છે. ભાઈ કામ ધંધા વાળા હોય એટલે જવું તો પડે. ક્યાં શું થાય જીયાસભાઈ થાકી ગયા છે ઊભા રહીને. ક્યાં પપ્પાની વાતે ઊભા છે લાડ ઘણી. હવે અમે જઈએ છીએ છત્રી રેનકોટ ને વરસાદ ને બધું લઈ. ફ્રેન્ડ જો જીયાસભાઈને દવાખાને બતાવીને આવ્યા હતા, પછી મશીનનું થોડું કામ હતું તો કામમાં વાગી ગયા છે 9:30 પોણા 10. ને અત્યારે હું બનાવું છું પુડલા ચણાના લોટના. જો બેટર તૈયાર કર્યું છે મસ્ત. ને અમારા જીયાસભાઈને નહોતા ખાવા છે, શાક રોટલો ખાઈને લઈ ગયા છે. હાલો જો પુડલા બની ગયા છે ને હવે આપણે જમી લઈએ. હાલો ફ્રેન્ડ જો અમારા ઘરે છે ને બહુ પાણી